નમસ્કાર। ફેનિલે ડિસેમ્બરમાં છપ્પુ લીધું હતું। બંને આરવી પટેલ અને કોલેજ ખાતે પણ મળ્યા અને પછી ફરવા ગયા હતા। ક્યાંથી છરી ખરીદવામાં આવી હતી? સુરતની માસૂમ ગ્રીષ્માનું ગળું કાપી અને હત્યા કરી દેનાર હત્યારા ફેનિલ ગોયાણીના આજે સાંજે 4 વાગે રિમાન્ડ પૂર્ણ થયા છે। કોર્ટ દ્વારા હત્યારા ફેનિલના 3 રિમાન્ડના મંજૂર કરાયા છે। હાલ જેના બાદ પોલીસને આ મામલામાં ઘણા બધા ખુલાસાઓ પણ હાથ આવ્યા છે। કેસની તપાસ એસઆઈટીની ટીમ દ્વારા ઝડપે કરવામાં આવી છે। હાલ ગ્રીષ્માની હત્યાને લઈ અને સોશિયલ મીડિયા પર લોકોને રોષ ભભૂલી રહ્યો છે। હાલ ફેનિલે જે રીતે ગ્રીષ્માની હત્યા કરી હતી તે વિડીયો પણ કોઈએ બનાવ્યો હતો અને સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો। જેના બાદ ગ્રીષ્માના પરિવાર સાથે સામાન્ય લોકો પણ હત્યારા ફેનિલને તમામ લોકો ફાંસીની સજાની માંગણી કરી રહ્યા છે। ફેનિલના રિમાન્ડ મંજૂર થયા બાદ આ હત્યાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું, જેમાં આરોપી ફેનિલે તેની સાથે રાખી અને અલગ અલગ જગ્યાએ ઉપર લઈ જવાયો અને તેની તપાસ કરવામાં આવી હતી અને કેટલીક પૂછપરછ કરવામાં આવી હતી। બનાવના દિવસે જ તે ક્યાં ક્યાં ફર્યો હતો, ક્યાંથી તે છરી ખરીદવામાં આવી હતી, આ બધી જગ્યાઓ પર ફેનિલને લઈ જવામાં આવ્યો હતો। આવી રીતે ગ્રીષ્માની હત્યા પહેલા ફેનિલ કાપોદ્રા વિસ્તારમાં તેના મિત્રના કાફેમાં મળ્યો હતો, જેના બાદ તેના મિત્રો સાથે અમરોલી હોસ્ટેલમાં આવેલી ગ્રીષ્માની કોલેજ ઉપર ગયો હતો। પછી તે એકલો જ ગ્રીષ્માના ઘરે આવ્યો હતો। તે જગ્યાએ ફેનિલે ગ્રીષ્માની હત્યા કરી હતી, આ જગ્યાએ પણ તેને લઈ જવાયો હતો। ફેનિલે રિકન્સ્ટ્રક્શન દરમિયાન સૌપ્રથમ કામરેજ પોલીસ સ્ટેશનની કાપોદ્રા વિસ્તારમાં આવેલી મિત્રોના કાફે લઈ ગયો હતો। તો બસ મિત્રો, આ વિડીયો આપણે સમાપ્ત કરીશું। આના વિશે વધુ કંઈ કહેવા માંગતા હો તો જરૂરથી નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો અને દરરોજ નવા સમાચાર મેળવવા માટે જરૂરથી મિત્રો આ જેડી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો।